નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ। કેટલા ભારતીયોનું ગ્રીન કાર્ડ માટે વેઇટિંગ? એક્સે કેમ પ્રતિબંધ મૂક્યો 2 લાખ ભારતીયોના એકાઉન્ટ્સ પર? લોન લેનારા માટે આરબીઆઈએ શું કરી જાહેરાત? ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે, તો આવો શરૂઆત કરીએ। અમેરિકામાં રહેતા 12 લાખથી વધારે ભારતીયો એવા છે જેમને ગ્રીન કાર્ડ માટે વર્ષો સુધી રાહ જોવી પડશે। યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના આંકડાઓ પરથી આ માહિતી સામે આવી છે। ફોર્બ્સના રિપોર્ટ અનુસાર યુએસસીઆઈએસના ડેટા પરથી જાણવા મળ્યું છે કે ડોક્ટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો સહિત ભારતના હજારો લાખો હાઈસ્કિલ પ્રોફેશનને અમેરિકામાં ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવામાં લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે। રિપોર્ટ અનુસાર નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીએ 2 નવેમ્બર 2023 સુધીના યુએસસીઆઈએસ ડેટાનું વિશ્લેષણ કર્યું તો તેમને જાણવા મળ્યું કે કુલ 12,59,443 ભારતીયોના ગ્રીન કાર્ડ બેકલોગમાં હતા। ફોર્બ્સના રિપોર્ટ અનુસાર 2030 સુધીમાં આ સંખ્યા વધીને 22 લાખ થઈ જશે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે એક મહિનામાં ભારતમાં 2 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે। આ એકાઉન્ટ્સને બાળ યૌન શોષણ અને ન્યૂડિટીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે। રિપોર્ટ અનુસાર કંપનીએ 26 ફેબ્રુઆરીથી 25 માર્ચની વચ્ચે કુલ 2,13,862 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે। આમાં 1,235 એકાઉન્ટ્સ પણ સામેલ છે જે દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા હોવાનું જાણવા મળ્યું હતું। કેન્દ્ર સરકારે ગયા નાણાકીય વર્ષમાં ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ પર વરિષ્ઠ નાગરિકો પાસેથી ₹27,000 કરોડથી વધુનો ટેક્સ વસૂલ્યો છે। દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના રિપોર્ટમાં વાત સામે આવી છે। એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં ડિપોઝિટની કુલ રકમ નાણાકીય વર્ષ 2023-24ના અંતે 143% વધીને 34 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે 5 વર્ષ પહેલા તે 14 કરોડ રૂપિયા હતી। રિપોર્ટ અનુસાર એફડી પર ઊંચા વ્યાજ દરોને કારણે આ ડિપોઝિટ સ્કીમ વરિષ્ઠ નાગરિકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે। આ સમયગાળા દરમિયાન ફિક્સ ડિપોઝિટ ખાતાઓની કુલ સંખ્યા 81% વધીને 7.4 કરોડ થઈ ગઈ છે। બેંકો અને એનબીએફસીએ 1 ઓક્ટોબરથી રિટેલ અને એમએસએમઈ લોન માટે લોન લેનારને વ્યાજ અને અન્ય ખર્ચ સાથે લોન એગ્રીમેન્ટ અંગે બધી માહિતીનું કી ફેક્ટ સ્ટેટમેન્ટ એટલે કે કેએફએસ આપવાનું ફરજિયાત બનશે। હાલમાં ખાસ કરીને કમર્શિયલ બેંકો દ્વારા આપવામાં આવેલા ઇન્ડિવિજ્યુઅલ બોરોઅર્સ, આરબીઆઈ કાર્યક્ષેત્રમાં આવતા એકમોની ડિજિટલ લોન અને નાની રકમની લોન સંબંધિત લોન એગ્રીમેન્ટ અંગે બધી માહિતી આપવી ફરજિયાત કરવામાં આવી છે। કેએફએસ સરળ ભાષામાં લોન એગ્રીમેન્ટના કી ફેક્ટની એક ડિટેલ છે જે લોન લેનારાઓને એક સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં આપવામાં આવે છે। કેન્દ્રીય બેંકે કહ્યું છે કે આ પગલું આરબીઆઈના કાર્યક્ષેત્રમાં આવતી નાણાકીય સંસ્થાઓની પ્રોડક્ટ્સ અંગે પારદર્શિતા વધારવા અને માહિતીના અભાવને દૂર કરવા માટે ભરવામાં આવ્યું છે। મોંઘા ફોન બનાવતી એપલે વિશ્વની ટોચની સ્માર્ટફોન બ્રાન્ડનો તાજ ગુમાવી દીધો છે। હવે સેમસંગ નંબર 1 બ્રાન્ડ છે। આઈટીસીના રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરી-માર્ચમાં આઈફોનની નિકાસમાં 10%નો ઘટાડો થયો છે। સેમસંગનો માર્કેટ શેર 20.8% અને એપલનું 17.3% થઈ ગયું છે। સેમસંગ દ્વારા તાજેતરમાં જ ગેલેક્સી S24 લોન્ચ કરવાને કારણે કંપનીનું માર્કેટ શેર વધી ગયું છે। આ ફોનના કુલ 6 કરોડ શિપમેન્ટ જાન્યુઆરી-માર્ચમાં થયા છે। આ સમયગાળા દરમિયાન એપલનું શિપમેન્ટ 5.54 કરોડથી ઘટીને 5.01 કરોડ થયું છે। રૂપિયો તેના ઇતિહાસના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે। યુએસ ડોલર સામે રૂપિયો આજે શરૂઆતના ટ્રેડિંગમાં 9 પૈસા ઘટીને 83.53 રૂપિયા થયો, જે તેની અત્યાર સુધીની સૌથી નીચી સપાટી છે। મજબૂત અમેરિકન કરન્સી અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ વચ્ચે મંગળવારે રૂપિયો રેકોર્ડ તળિયે ગયું હતું। તેની અસર એ થશે કે વિદેશી વસ્તુઓની ખરીદી મોંઘી થશે અને સરકારે આયાત માટે વધુ ખર્ચ કરવો પડશે, જેના કારણે વિદેશી હુંડિયામણ ભંડારના સ્ટોરેજ પર પણ વિપરીત અસર જોવા મળી શકે છે। મલેશિયાની સરકારે 1 ડિસેમ્બર 2023થી 31 ડિસેમ્બર 2024 સુધી ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા ફ્રી મુસાફરીની જાહેરાત કરી છે। આ પહેલ ભારતીય નાગરિકોને વિઝા વિના મલેશિયન એડવેન્ચર્સ પર જવાની મંજૂરી આપે છે। મલેશિયા એલાયન્સ અને ટુરિઝમ મલેશિયા દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે મલેશિયાને સમર ડેસ્ટિનેશનના રૂપમાં પ્રમોટ કરવા માટે નેટવર્કિંગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં મહત્વનું સ્થાન ધરાવતી ટાટા એઆઈએ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ તેના વોટ્સએપ પ્લેટફોર્મ પર પ્રીમિયમ પેમેન્ટ સર્વિસ રજૂ કરી છે, જે લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આ પ્રકારની પ્રથમ શરૂઆત છે। અગાઉ યુપીઆઈ આધારિત ટ્રાન્ઝેક્શન સુધી મર્યાદિત રહેલા ટાટા એઆઈએના ગ્રાહકો હવે વોટ્સએપમાં જ પેમેન્ટની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકશે। વોટ્સએપનો ઉપયોગ કરીને પોલિસી ધારકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ વિકલ્પો દ્વારા સરળતાથી રિન્યુઅલ પેમેન્ટ કરી શકશે।
તો સમાચારોના લંચ બોક્સમાં છે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય, પણ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું, કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા, મેળવો માર્ગદર્શન મની 9 એપ પર. મળશે તમારા દરેક સવાલના જવાબ મની 9 એપ પર. અત્યારે જ ડાઉનલોડ કરો મની 9 એપ.